કાકા હા હાય ગરમી બહુ જેલા બહુ બહુ ગરમી છે યાર. મેં ગઈકાલે 39,900 રૂપિયા બચાયા. હે કઈ રીતે? સ્વભાવ સ્વભાવ બરાબર કઈ રીતે આમ કહો છો? હે હા 39,900 આ બચાયા પણ કઈ રીતે એમ બોલો ને ફટાફટ. એટલે 40,000 રૂપિયા લઈને નીકળ્યો તો ઘેરથી હા એસી લેવા માટે હા અને 100 રૂપિયાની છત્રી લઈને પાછો આવ્યો. જો આ રહી જો તે ખોલીને બેહો સ્ટુડિયોમાં. બીજું હું પણ અહીં તો એસી છે ને. તે તો અંદર છે અહીંયા. એટલે મને એમ થાય છે કે આ વેકેશનમાં લોકો બહાર કેમ ના ફરવા જશે યાર? કોઈ નહીં જાયલા, બધા પ્લાનિંગ તૂટી જશે. કોઈ પ્લાનિંગ થતું જ નહીં. તને કહું આ માણસ છે ને દર શનિવારે એવું પ્લાન કરે કે સન્ડે ફરવા જઈશું હા અને અડધી ચડ્ડી પહેરીને સન્ડે આખો ઘરમાં ફરતો હોય. કુદરતી ગરમી અત્યારે એવા પ્રયત્ન કરી રહી છે. કેવા પ્રયત્ન? આપણો ચહેરો આધાર કાર્ડ સાથે મેચ થઈ જાય એવો પૂરો પ્રયત્ન ચાલે છે. કાકા હા હાય ગરમી બહુ જેલા બહુ બહુ ગરમી છે યાર. મેં ગઈકાલે 39,900 રૂપિયા બચાયા. હે કઈ રીતે? સ્વભાવ સ્વભાવ બરાબર કઈ રીતે આમ કહો છો? હે હા 39,900 આ બચાયા પણ કઈ રીતે એમ બોલો ને ફટાફટ. એટલે 40,000 રૂપિયા લઈને નીકળ્યો તો ઘેરથી હા એસી લેવા માટે હા અને 100 રૂપિયાની છત્રી લઈને પાછો આવ્યો. જો આ રહી જો તે ખોલીને બેહો સ્ટુડિયોમાં. બીજું હું પણ અહીં તો એસી છે ને. તે તો અંદર છે અહીંયા. એટલે મને એમ થાય છે કે આ વેકેશનમાં લોકો બહાર કેમ ના ફરવા જશે યાર? કોઈ નહીં જાયલા, બધા પ્લાનિંગ તૂટી જશે. કોઈ પ્લાનિંગ થતું જ નહીં. તને કહું આ માણસ છે ને દર શનિવારે એવું પ્લાન કરે કે સન્ડે ફરવા જઈશું હા અને અડધી ચડ્ડી પહેરીને સન્ડે આખો ઘરમાં ફરતો હોય. કુદરતી ગરમી અત્યારે એવા પ્રયત્ન કરી રહી છે. કેવા પ્રયત્ન? આપણો ચહેરો આધાર કાર્ડ સાથે મેચ થઈ જાય એવો પૂરો પ્રયત્ન ચાલે છે.